કેમ છો બાળ દોસ્તો? નવી વાર્તા બુદ્ધિ વગરના ઘેટા. ઘણા વર્ષો પહેલાંની વાત છે. વાઘરોટાના જંગલમાં ઘેટાના ટોળે ટોળા રહેતા હતા. બધા જ ઘેટા ટોળામાં હોય. એક દિવસ ઘેટાના બે ટોળા ખારી નદીને કિનારે પાણી પીવા રવાના થયા. વાઘરોટા ગામના ગૌપાલકો પણ ગાયો ચરાવવા જંગલમાં આવતા હતા. એમાં કેતન નામના ગોવાળિયાને ટીખર કરવાનું મન થયું. કેતન ઝાડ પાછળ જઈને સંતાઈ ગયો. જેવું એક ટોળું આવ્યું એણે આગળના ઘેટાને ખાડામાં ધકેલ્યું. ટોળાનું આગળનું ઘેટું જેવું ખાડામાં પડ્યું એવા પાછળ રહેલા બધા જ ઘેટા ટપોટપ ખાડામાં જાતે જ પડવા લાગ્યા. જોતજોતામાં ખાડો ઘેટાથી ભરાઈ ગયો. નદી કિનારે આ દ્રશ્ય બધા પ્રાણીઓએ જોયું. બધા પ્રાણીઓ ખડખડાટ ઘેટા સમાજ પર હસવા લાગ્યા. બીજું ઘેટાનું ટોળું આવતું હતું એ ટોળાએ પણ આ દ્રશ્ય જોયું. બધા પ્રાણીઓ હસતા અને બોલતા. એક ઘેટું કૂવામાં પડે તો બધા ઘેટા કૂવામાં પડે. આ ઘેટાઓને તો બુદ્ધિ જ ના હોય. ગટુ નામના ઘેટાને પોતાના સમાજની આવી બદનામી જોઈ દુઃખ થયું. ઘેટાની આટલી બધી બદનામી ગટુ નામના ઘેટાથી સહન નહોતી થતી. એણે નક્કી કર્યું કે અમારા ઉપર લાગેલો બુદ્ધિ વગરના ઘેટાનો આરોપ મારે મિટાવવો છે. ગટુ ઘેટો એક દિવસ સાહસ કરી ઘેટાના ઝૂંડથી છૂટો પડી ગયો. હવે ગટુ એકલો જંગલમાં હતો. જંગલના જંગલી પ્રાણીઓની બીક હતી, પરંતુ એણે મનમાં નક્કી કર્યું હતું મારા સમાજ ઉપર લાગેલ બદનામીના દાગને હું દૂર કરીશ. ગટુ બધા શાકાહારી પ્રાણીઓ પાસે વારાફરથી જવા લાગ્યો. પહેલાં એ ઘોડા પાસે ગયો. ગટુ બોલ્યો, ઘોડાભાઈ ઘોડાભાઈ, તમે અમને ટોળામાં જ જુઓ છો, પણ જુઓ હું એકલો છું. બધા ઘેટા સરખા હોતા નથી, એટલે અમારા સમાજને બદનામ કરશો નહીં. તમારા બધા ઘોડા સમાજને કહી દેજો. ગટુ ઊંટ, હાથી, બકરી, ભેંસ બધા શાકાહારી પ્રાણીઓ પાસે ગયો. બધે જ વાત પહોંચતી કરી હતી. બધે જ એ સંદેશ પહોંચાડવા લાગ્યો, ઘેટા બુદ્ધિ વગરના નથી. બસ જંગલી પ્રાણીઓ સુધી આ વાત પહોંચાડવી હતી. ગટુને થયું હાથી મામાને વાત કરવા દે. હાથી મામા સાથે વાત થઈ ગઈ. હાથી મામાએ શિયાળને મળવાનું કહ્યું. ગટુ શિયાળને મળવા ગયો. શિયાળે સિંહ સાથે મીટિંગ કરાવી આપી. ગટુ શિયાળ સાથે સિંહ પાસે ગયો. ગટુએ કહ્યું, રાજાજી, ઘેટા સમાજ બદનામ છે. બધા એવું જ સમજે છે કે અમે આગળના ઘેટાઓનું અનુકરણ કરીએ છીએ. અમને બધા બુદ્ધિ વગરના કહે છે. પણ જુઓ, હું એકલો તમારી સામે છું. બધા જ ઘેટા એવા હોતા નથી, એ સાબિત થઈ ગયું. હવે આ કહેવત કોઈ બોલે નહીં, એનું ફરમાન જંગલમાં કરો તો અમારા સમાજ ઉપર કૃપા થાય. મને આ બદનામી સહન થતી નથી. સિંહે કહ્યું, આ તો પેચીદો પ્રશ્ન છે. તમારા ઘેટા સમાજને બોલાવવો પડે, પછી નિર્ણય થાય. સિંહે ઘેટા સમાજને બોલાવ્યો. સિંહ બોલ્યો, આ તમારો ગટુ ઘેટો મારી પાસે આવ્યો છે. તમારા સમાજ માટે પડેલી કહેવત કોઈ બોલે નહીં, તમને બુદ્ધિ વગરના કોઈ કહે નહીં, એવી માગણી કરે છે. શું તમે ગટુની વાત સાથે સહમત છો? ઘેટાના ટોળામાં આગળની હળોળમાં રહેલ ઘેટાએ અસહમતિ દર્શાવતા કહ્યું, જાતે ને જાતે જ આ ગટુએ નક્કી કર્યું છે. અમે થોડા બુદ્ધિ વગરના છીએ. પછી તો જોઈતું જ શું હતું? બધા જ ઘેટાએ વિચાર્યા વગર અનુકરણ કરી ગટુના વાતને ના 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 કહી વિરોધ કર્યો. ગટુની વાત સ્વીકારી નહીં. આગળના ઘેટાએ ગટુને ગાંડો કહ્યો. પછી તો જોઈતું જ શું હતું? બીજા બધા ઘેટા ગટુને ગાંડો કહેવા લાગ્યા. સિંહે હસીને ગટુ સામે જોઈને કહ્યું, જોયું, તું એકલો તારા સમજને બદલવા નીકળ્યો હતો. તું એકલો જ ડાહ્યો થયો છે, પણ તારો સમાજ ગાડો છે. તારી વાત કોઈ સમજી નહીં શકે. ગટુ નિરાશ થઈને બસ ત્યાંથી પાછો વળ્યો. એ પછી એણે એકલાએ જ જીવન જીવવાનું નક્કી કર્યું.
એના સમાજ દ્વારા એને પાગલ ઘોષિત કરી દેવામાં આવ્યો. દરેક સમાજોમાં જે પણ વ્યક્તિ કોઈ અલગ વિચારને લઈને નીકળે છે એને શરૂઆતમાં સ્વીકારાતો નથી. ધીમે ધીમે બધા સમજતા થઈને આગળ વધે છે, પરંતુ ઘેટાના ટોળાએ હજુ પણ બદલાવ નથી સ્વીકાર્યો, એટલે જ તેઓ બુદ્ધિ વગરના કહેવાય છે. સમાજમાં આવતા સારા વિચારો અને પરિવર્તનને સમજીને સ્વીકારે એમનો જ ઉદ્ધાર થાય છે. જે નવા પ્રવાહો નથી સ્વીકારતા એ ઘેટા જેવા એટલે જ કહેવાય છે. બાળ દોસ્તો, તો તમને આ વાર્તા કેવી લાગી ચોક્કસ તમે કોમેન્ટ કરીને કહેજો અને તમારા બીજા બાળ દોસ્તો સુધી પણ આ વાર્તાને પહોંચતી કરશો. સૌનો આભાર. મળીએ છીએ પાછી એક નવી વાર્તા સાથે, નવા વિચાર સાથે. તમારો કેતન પટેલ.